અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે 11 નંદી સાથે શરૂ કરેલી નંદી શાળામાં આજે 900 જેટલા નંદીઓની સેવા પરિવારના સભ્યોની જેમ કરવામાં આવે છે। રાજ્યમાં રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળાઓ તો સંખ્યાબંધ છે, પરંતુ નંદીઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી। ત્યારે કચ્છના અંજારમાં ગુજરાતની આ નંદી શાળા આવેલી છે, જેમાં દર વર્ષે નંદીઓ માટે સુવિધામાં વધારો થતો જોવા મળે છે। ત્યારે આ વર્ષે મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓને સ્વાવલંબી બનાવવા નંદી શાળાની બાજુના પ્લોટમાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેથી નંદીઓને પૂરતા પ્રમાણમાં ચારો મળી શકે। દેશની સર્વપ્રથમ નંદી શાળા સંવેદના ગ્રુપ દ્વારા જે નંદી શાળા ચાલી રહી છે, તેમાં સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંદી શાળા, ત્યાં લગભગ 800 થી 900 નંદીઓનો નિભાવ થઈ રહ્યો છે। રખડતા ભટકતા ગૌવંશ નંદી શાળા, એના બાજુના પ્લોટમાં 3-4 એકડમાં વરસાદ પછી જે વાવેતર કરવામાં આવતું છે, જુવારનું વાવેતર એ નંદી શાળા મધ્યે કરવામાં આવ્યું છે। સ્વાવલંબી ગૌશાળા જેમ હોય એમ સ્વાવલંબી નંદી શાળા માટે થઈ અને જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, સુંદર મજાનું જુવાર લહેરાઈ રહી છે। નંદી શાળા કચ્છમાં અંજાર મધ્ય આવેલી છે। સૌને જય ગૌ માતા, જય ગોપાલ, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે।